85% ભેંસું જ છે. તો એના વિશે પણ માહિતી જોઈ શકો છો ભાઈ. આમાં જો તમે અંદર એન્ટર થતાં જ તમને અહીંયા ભોથા જોવા મળશે. અને તમે બરાબર આના દૂધનો રેકોર્ડ શું છે? આનું દૂધ છે 7.5 પહેલિયતમાં હતું. હા હા, એટલે આનો આખો લગભગ અમને શું વાત છે, 11 લીટર. શું વાત છે. આ તમે આમાં સારી સારી બ્રીડ ડેવલપ કરી કહો. આ તો લગ્નમાં પણ મસ્ત મજાનો વ્લોગ બનાવવાનું મન થઈ ગયું. કેમ કે આવા પશુ કોકને બતાવીએ ને તો આપણને એ 2 પશુ વધારે રાખશે ને તો મજા આવશે. અમર કાકા રાખો આવી ભેંસો. તો ભાઈ આ વ્લોગને સાગરભાઈ તમને આ ફાર્મ અંદર આવીને શું લાગ્યું? એમ કે સરસ આયોજન લાગ્યું. તમે શું વિચારી રહ્યા ભવિષ્યમાં? ભવિષ્યની અંદર પશુપાલન તરફ જો રાખવું Oh, amau. Hey. હોમાં જો ભાઈ આ ગૌ માતાને વિયણા પછી નવરાઈ નથી. જો ભાઈ ભેંસને આપણે જો ગરીબોને હોપ ચડતો હતો એટલે કાલે બનાસ ડેરીના ડૉક્ટર સાહેબ અને ભાઈઓ તમે પણ પાકું ફાર્મ હોય તો અઠવાડિયે આજે મસ્ત કોટીએ લાવો હે. હે ખાબરી ખાબરી કાબેર 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 શિવાની તમુ મોર તું એટલે તમુ આવી જા. તો નમસ્કાર દોસ્તો, કેમ છો બધા? મજામાં? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે અને ગુડ મોર્નિંગ. અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને આપણી આનું નામ પાડી દીધું છે મધર. હાય મધર. ઘણી બધી કોમેન્ટો આવી હતી પણ મને થોડુંક અનુકૂળ મધર નામ આવ્યું છે. મધર, ઓ મધર રેડી ને? મધર રેડી? લક્ષ્મી મધર 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 મધર. જો તને મધર કહું તો દોડીને આવી જવાનું. રેડી? શું કીધું મધર? ઓકે મધર. ભાઈઓ મધર નામ રેડી ને? કંઈ ચેન્જીસ કરવાનું તો કહેજો. કેમ કે મધર આપણે નામ કોઈ આપેલ નહીં અને પાડીને મધર નામ થોડું સેટ થતું હતું એટલે આપણે મધર વિચાર્યું છે. બરાબર? તો હવે જઈએ છીએ ફાર્મ ઉપર. લક્ષ્મી, ટીલી અને મોરલો આ બધાને જ વહેલા હું 6 વાગે ફાર્મ ઉપર દોવા આવ્યો ને એ ટાઈમે ખુલ્લા કરી દીધો હતો. અને મિત્રો અને આજનો વ્લોગ જોરદાર આવવાનો છે. એક જગ્યાએ ફાર્મની વિઝિટ કરવાની છે. ત્યાં મસ્ત મજાની ભેંસો રાખે છે. અને બીજું કે ભાઈ એકલું લીલું ખવડાવીને પણ ભેંસોમાં કેટલું દૂધ પણ લે છે અને કેવો કેવા બિદ્દોન કરાવે છે ને બધી માહિતી આપણે આ વ્લોગની અંદર લઈશું. તો હવે જઈએ છીએ ફાર્મ ઉપર અને મધરને મધરને અને મોરલાઈને થોડી નાખી દઈએ 4. અને પેલી આપણી ભૂરી હજી થોડી એની તબિયત ઠીક નહીં એટલે બેઠી બેઠી સાર ખાય છે. તો હવે જઈએ આપણે ફાર્મની અંદર. અને કાલ સાંજે પૂળા પણ લાવી દીધા છે. આ વખત મસ્ત પૂળા આવ્યા છે કે 20 રૂપિયા ભાવ હાલતા પણ દિલને તસલ્લી થઈ જાય, શાંતિ થાય કે નહીં ભાઈ ભાવ અપાય. જો મસ્ત પૂળા હે, એકદમ પોનેસવાળા અને એકદમ વ્હાઈટ. આવા પૂળો ખવડાવવાથી દૂધ પણ વધે અને ઢોરાને મજા પણ આવે ખાવાની. હાય પંખુડી પંખુડી. અત્યારે મને ખુલ્લું થવાનું છે, વાર છે. મને ખબર પડી ગઈ તમે ચમ અત્યારમાં આંકડા થયા હો પણ હજી મોડા. શું કીધું? ઓકે તો ભાઈઓ આજના વ્લોગમાં બના રહેજો. મસ્ત મજાનો વ્લોગ આવવાનો છે અને ફાર્મમાં જવાનું એની પણ વિઝિટ કરશું. એના પહેલાં હું દૂધ ભરાઈ અને આપણી ગૌ માતાને પણ ખુલ્લી કરીશું. અને ભાઈઓ હવે આ ગાય કદાચ વેચાય ખરી, ના વેચાય
ઇનકેસ હવે આમાં કેવું છે કે અમુક એ 35 40 માગી, પણ પછી પપ્પા એવું કહેતા હતા કે ભાઈ 35 40 નહીં આપવી, લાસ્ટ 45 આજુબાજુ આજ વેચવી છે. બાકી અત્યારે હાલ 2 ઓછો પાછલા દૂધ 4 લીટર દૂધ છે, આગલા 2 વાસળો ધાવે છે. અને બીજી વસ્તુ કહેતા ઉનાળો છે, આપણે હાલની તારીખમાં શિવાની, દડી, પંખોડી, કાબરી અને કાળી અને તમુને મૂલો 2 મહિને છોડી મૂકવાની છે. આ કાબરીનું દૂધ ઓછું છે, પેલીનું ઓછું છે. તો ભાઈ 1 2 3 તો 4 ગૌમાતા હોય તો તારમાં સવારમાં આપણે 22 લીટરના વારા હોય, તો વળી વારા ભરવા માટે બીજી ગાય લાવી, એના કરતી પછી આટલું વેતર લગભગ દોઈ નાખવાની ગણતરી છે. અને તમે પણ કોમેન્ટ કરી દો કે આપણે દોઈ નાખીએ આટલું કરો કે વેચી મારીએ. તમારી બધાની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ ના વેચશો, તો જોઈએ છે હજી સુધી 45+ કિંમત આવશે તો આપણે વેચશું, બરાબર ને. હવે આમને થોડી નોખી દેવું 4, એટલે શું એ ખાવાનું કામકાજ ચાલુ કરી દે. હળે મધર 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 હેડ હેડ મધર 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 લક્ષ્મી ક્યાં ગઈ મધર? જલ્દી જલ્દી મધર 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 મામાઓ. હા તો ભાઈઓ આમને તો થોડું ખાવા દઈએ અને 1 2 કલાકમાં ગૌ માતાને પણ ખુલ્લી કરી દઈશું. તો મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ ઉપર અને હવે થોડી સાર નોખી અને ગૌ માતાને કરીએ ખુલ્લી. કાકા પૂળા કેવા છે? હા હા રહે રેડી લો. તો ચાલો 3 4 5 પૂળા જવા દો. મોરલો ને આવે રહો. તારે આવું છે પેલી આ કાળી ને કાબરી છોડો. ઓહ શિવાની દડી ની તો ધીમે ધીમે જાય ને તો સારા. હે મધર 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 જવા દો. કાકાનું નામ મધર પાડ્યો, પાડી નામ સારું હે ને. પાડી પાડી નહીં કહેવાના, મધર કહેવાનું. બની ની સખતા ઠાકોર આ રહી. કેમ છે સખતા ભાઈ? મજા આવી જા બાજડો. તારે એટલી અવાજ સારું છે હો ને આજ સખતા ને એટલી સારું છે. બોલે લે સાર ખાવા ભાઈ યાર. એટલી આપણે સખતા ભાઈને હાલવાની છે. સખતો ભાઈ રેડી થાય ને થઈ જાય. સખતા તારથી બી આવે છે. સખતા હરથી ગાયો ખોલવાડી પડો. રેડી છે કાકા. તો ગાયો ફટાફટ ભાઈઓ ખોલી દઈએ. લો સખતા ભાઈ. તો ભાઈઓ હવે ગૌમાં તને દઈએ ખોલી. પહેલા પહેલી આપણી ગોદારી મસ્તી કરી. આ બાજુ અમારા કંકોડી ના રહી.
આ બાજુ બોલાવો બાર ગાડી જતા રહે અંદર તમુ જોડ્યું पेज में छुट्टा काले मारो खड़े बढ़ जाओ Cabri. તો ભાઈઓ મસ્ત મજાની આજે ચાર ખાય છે એટલે સારું કહેવાય. ચલો વાંધો ને સરે છે એટલે ચાલો આ બાજુ તમ્મુ ને એમનો ઝઘડો ચાલુ. કાકા પાઇપ લોબી કરો ધોઈ નાખું તબેલો ધોઈ નાખું. હું તબેલો ધોવું સમય શો જ નહીં હોય. જો ભાઈ તમ્મુ દોડ આ બધી સારી ખાવા મળી છે. ભાઈ ભેંસને કે કાલ તને છોડી નાખી ચિંતા ના કરી. આજ નળ રે પછી કાલ તને રાઉન્ડ મરાઈ દો. હા કાકા લોબી કરો પાઇપ તબેલો ધોઈ નાખું પૂરો હું ગાયો કા. આ ધોરાય સારો ગાયો બહાર છે. હા હા નો નોજલ વગર રાખો ફટાફટ ધોઈ નાખું. ગાયો નહીં એટલે આજ. હા પણ કાલ તારો વારો ફાઇનલ. બકા આજ દળ રહી જાય. હો સત્તર ઠાકોર ભેંસને કેમ કે આજ દળ બંધ થઈ જા. એને ગાય વગર ફાવતું નહીં. એ તું આજનો દાડો ખાલી શાંતિ રહેશ. કાલ તારો રાઉન્ડ પૂરો બસ ફાઇનલ. ઓ અમાઉ હે હોમાં કાલ ફાઇનલ. પકડતું તો જબર હોશિયાર છો. વાહ વગર વાહ કૂદકું મારીને નીકળે જી. જતી રહે સાર કાઢ શકતા કોઈ ગાય બહાર ના નીકળે. હોર રાખજો શેડ આજ થોડો બુરમાં કાલ હોજી આવીને. ભાઈઓ આપણે કાપરીને અંદર લાવી દઈએ નવરાઈનો. અને આજે ગાયું નહીં એટલે ગાયો કા તબેલો પણ મસ્ત ચોરી જાય. રેડી તો મળીએ આગળ. જો ભાઈ આ ગૌ માતાને વિયણા પછી નવરાઈ નથી એટલે આને પણ આજે ફ્રેશ કરી દઈએ. મૂડ ફ્રેશ થઈ જાય. તો કેટલો મેલ નીકળે છે. પછી નવરાઈએ ફેસને. જો હવે ફેસને મસ્ત નવડાવી દઈએ એટલે અને મજા આવી જાય. ઓ જો ગરીબોને ઓફ કરતો હતો એટલે કાલે
બનાસ ડેરીના ડૉક્ટર સાહેબ શૈલેષભાઈને પૂછ્યું હતું, તો શૈલેષભાઈએ કીધું કે અત્યારે ટેમ્પરેચર હાઈના કારણે તમે 11 થી 12 વાગ્યાના પહેલાં રોજ એકવાર નવડાવજો, અને એક પાવડર આપ્યો છે ગ્લુકોઝ, અને ગ્લુકોઝ ઘટે એના કારણે કોફ ચડે એટલે ગ્લુકોઝ પાવડર પાવાનો, અને બીજી કોઈ દવા કરાવશો ના, કેમ કે દૂધ કમ્પ્લીટ આવે, 4 કમ્પ્લીટ ચાલે, અને આ જે પેલો રોગ વચવા ખરવામાં આવ્યો હતો એના લીધે ઇન્ફેક્શન ફેફસાની અંદર થાય, એટલે એના કારણે વોફડે, બાકી કોઈ ટેન્શનવાળી વાત નહીં. તો બહુ સારો 11 વાગે રોજ 11 વાગે પહેલાં આપણે આવડી દઈશું. અને ભાઈઓ, તમે પણ પાકું ફાર્મ હોય તો અઠવાડિયાની એક વખત નાળા પણ સાફ કરવા જરૂરી છે, તો ચોખ્ખાઈ વધારે રહે. જો આજે બહુ મસ્ત સેટ થઈ ગઈ છે કમ્પ્લીટ. આ છોડે ઊભી રહેવા આવી છે, આ બાજુ સારખી ગઈ, આ બાજુ આવી છે મસ્ત. હવે ઝઘડા બંધ કરો ને, શાંતિથી રહો ભાઈ. અને આપણે કાબરીને મસ્ત નવડાવી દીધી છે, અને આ બાજુ આખું ફાર્મ મસ્ત વરાઈ ગયું છે. જો દળીને મસ્ત નવરાવીને ફાર્મ ચોખ્ખું મસ્ત કરી દીધું. આજ ધોવાની બહુ મજા આવી, કેમ કે આજે હવે કાલે તો છે ને નેટ બેટ લઈને ધોવાનું હોય, બાકી આજ ચોખ્ખું ફાર્મ થઈ ગયું. નાળા બાળા કપડ સાફ થઈ ગયા અને રેડી મસ્ત. હવે કે ગૌ માતાને લાવી દીધી, 2 કલાક જેવી રહી, બહુ કહેવાય. ધીમે ધીમે હળવે હળવે સ્ટેપ પડશે, કેમ કે આજે આ લેબડે આવીને ઊભી એટલે મતલબ કાલે બે હશે ધીમે ધીમે, એટલે સેટ થઈ જાય. પંખુડી, આ આવારી પંખુડી ભરો, એક એક આવા અંદર હડે હડ. મધર શું કહેવાનું, શું કહેવાનું કાકા? મધર જવા દો, પંખુડી નીકળી. આ એક આજથી આવે એને જવા દો. નહીં ખરું કરું તમે નીકળો. હા હા મને બસ ચલો એને અંદર એન્ટ્રી કરી આવો, ત્યાં સુધી આ બે આવ બસ આવી એન્ટ્રી ટુ એન્ટ્રી. પંખુડી આ બાજુ. પગર તો ભાઈઓ મસ્ત સેટ થઈ જાય એ હવે આ સાથી છે. અને આ ભાઈ પીંપળો નમતો જાય છે. કાલે એક ભાઈને પૂછ્યું, એટલે કે પીંપળામાં રિવાજ નિયમ હોય કે જેટલો પતો એનો વજન થાય એમ ઊંચો થતો જાય. તો કુબેર લાડો પંખુડી હાડ. આ થોડો અવાજ બેસી ગયો હે. અરે એક જ આવશે હમણાં. હડે પંખુડી હેડ હેડ. આજે મસ્ત કોટીએ લાવો હે, કાલના વ્લોગમાં કોટીએ બોધ દેવાના હે. હા ચલો હવે કાબી તમારો વારો હો, 2 મિનિટ. પગર હજી વાર છે. શું કરે રી? જતી રહી કાબરી શેટે. હડે કાબરી કાબરી કાબેર 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 કાબેર.
પકડ, વાર છે નંબર આવવા દો. આવમાં તો ભાઈઓ હવે બધી સારી સેટ થઈ ગઈ એટલે મજા આવે છે. ધીમે ધીમે તો પછી સિસ્ટમ પડી જાય ને એમના મગજમાં, પછી ટાઈમ આવી જાય. થોડા દિવસ ખાલી એવું લાગશે. તો હવે મળીએ આગળ. શિવાની તમનું આ બાજુ અમારું. અરે શિવાની ચલો મધર બસ એ ઊભી. વાર છે શિવાનીની ખાલી એન્ટ્રી છે. હડો જતો રહો મગફળીમાં એને અંદર ને સીધા મગફળી એન્ટ્રી હોય ને તબેલામાં જાવું જુઓ કે લક્ષ્મી તું તો બહુ હેરાન કરો. જો મધરને મળી ગયું ખાવાનું, હવે પોક્ષે લક્ષ્મી છે, હવે જાહે ટીલી. ઓહો તમો તાર નહીં આવું અંદર. જો દીપકભાઈ આ વ્લોગ જોતા હોય તો તમારી તમુન તમે આવી કોઈ દિવસ ખુલ્લી કરી હતી? જો વ્લોગ તમે જોતા હોય ને કોમેન્ટ કરજો તમુ માટે. રેડી? તમુનો કેવો ગ્રોથ છે. તમુ હવે મોરલોન બંને મોરલાને હવે બહુ દિવસની અંદર શકલ બદલી દેવાની એવો ખોરાક આપવાનો છે. મોરલો તૈયાર થઈ જાય. તમુ હોય ચાલ તમુ આવું ના કરે યાર. હેડ અંદર હેડ અંદર હેડ અંદર હેડ સિલે તમુ કોઈ નહીં તો ફરો તડકેડો ના આવું તો. મોરલા તું એટલે તમે આવી જા. ના રોઈએ હો. જો હવે તમે હેડી અંદર. અરે બિયા હે આની અંદર તબેલામાં જાતો બિયા. હા એ છે ત્યાં રોંગ સાઈડ, પણ કશું નથી, અંદર જવાનું છે. દીપકભાઈ તમુન તમે સમજાઈ દો કે યાર તબેલામાં જાતે બિયા હે લેજો. ઓહો દરવાજા હારું કે મને ઓફાઈ નહીં છું. જતી રહે સિલે હા તો ભાઈ ચલો આવી ગઈ અંદર. હવે નિયર કરી દઈએ ફટાફટ. જો ભાઈ નવડાવવાથી આટલો ફાયદો થાય. તમારું પશુ HF હોય, GC હોય, ક્રોસ હોય, કોઈ પણ ગાય જો હોપતી હોય ને તો તમારે સવારનો ટાઈમ 11 વાગે પહેલી નવડાવી અને સાંજે 4 થી 5 આ ટાઈમે તમે નવડાવો તો તમારું પશુને હોપવાની બધી જ બીમારી જતી રહે. કેમ કે બપોરે 1 થી 2 ના ગાળામાં ક્યારે નવડાવવાની નહીં, કેમ કે લૂનો ટાઈમ હોય એ ટાઈમે પશુ બીમાર થાય. પણ ડૉક્ટર સાહેબે પૂછ્યું હતું કે તમે 11 થી 11 પહેલાં સાંજે 4 પછી નવડાવો તો સારું. જો અને નવડાવે એટલે આરામ થઈ ગયું છે. અને હવે બધે નાખવાની છે જીરું
આ અહીંયા આવી ગયા છે. તો મળીએ આગળ. નમસ્કાર પશુપાલક મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે એવી જગ્યાએ જઈ રહ્યા છે કે જે ફાર્મની અંદર એકલું લીલું ખવડાવે છે અને દોડલી ઘાસ ખવડાવે છે. તો એ ફાર્મની તમને વિઝિટ કરાવું. તો પહેલાં તમે આજુબાજુનો નજારો જોઈ શકો છો. બહુ મસ્ત હરિયાળું ફાર્મ છે. તમે અંદર એન્ટર થતાં જ તમને અહીંયા ભોથા જોવા મળશે અને તમે આ વ્લોગમાં બન્યા રહેજો. હવે ભાઈ કેટલા પશુ રાખે છે અને શું રાખે છે એની મુલાકાતે. અને ઉત્તમ ક્વોલિટી છે, તમે જોઈ શકો છો. આની હાઇટ સુપર નેપિયરની હાઇટ જોરદાર ભાઈ ફાર્મ છે ભાઈઓ. હું આ ફાર્મની અંદર આવતા પહેલાં જ ફાર્મમાં જો તમારે સક્સેસ થવું હોય તો પહેલાં તમારે ભોથા વાવવા જોઈએ. અને તમે ભોથા જો તમારે હોય તો તમારે 80% ખર્ચો જે સૂકા ઘાસચારાની અંદર લોકો અત્યારે ખવડાવે છે એની જગ્યાએ તમને ફાયદો થઈ શકે છે. તો પહેલું કામ ભાઈએ એવું કર્યું છે કે પશુ માટે ભોથાની સગવડ વધારે કરેલી છે. અને એકદમ મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે. અને પાર્ટીને પણ મુલાકાત કરાવશું અને તમને ખબર પડશે કેટલામાંથી કેટલા પશુ એમને એક્ટિવેશન કરે છે. તો જોઈ શકો છો ફાર્મની નજીક આપણે પહોંચી ગયા છીએ અને જોરદાર અને પાકું ફાર્મ હાઉસ છે. તેમને તમને પહેલાં મુલાકાત કરી દઈને અહીંયા 85% ભેંસો જ છે. તો એના વિશે પણ માહિતી જોઈ શકો છો ભાઈ. આમાં જો એક મસ્ત મજાની વિચોટીઓ છે અને સુપર ક્વોલિટીની. અને અહીં એક કોકરીચી ગાય પણ છે, એ પણ તમને બતાવી દઈએ. પહેલાં તમને પશુ બતાવી દઉં અને પછી માલિક જોડે તમને વાતચીત કરાવું. જોઈ શકો છો અત્યારના સમયમાં બનાસકાંઠાની અંદર પશુપાલનમાં સક્સેસ તમે થઈ ગયા તો બધું જ જોઈ શકો છો. તો જોઈ શકો છો ફાર્મના ઓનર જોડે તમને મુલાકાત કરીએ. ભાઈ શું નામ આપનું? ભૂરાભાઈ લીલાભાઈ રબારી, ગામ રાનેર, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. બરાબર. અમારી જોડે લગભગ 30-32 ભેંસો છે. બરાબર. અને અમે લગભગ ટકનું દૂધ ભરાઈએ છીએ 40-45 લીટર. બરાબર. બીજી ભેંસો અમુક રિયાયત લઈ તૈયાર કરીને વેચીએ છીએ. અમુક ગાભણ છે, બીજા અમુક બચ્ચા છે ઉછેર કરીને બે આ બચ્ચો 18 વર્ષે તૈયાર કરેલા, બંને વચ્ચે 18 વર્ષે ગાભણ થયેલા છે. શું વાત છે! આ પહેલી જ છે. આ વાસળી છે, આ ગાય છે, આ ચીજિયા છે. અને 25 મહિને અમે ગાભણ કરી છે. 25 મહિને. બરાબર. આના દૂધનો રેકોર્ડ શું છે? આનું દૂધ છે 7.5 પહેલિયાતમાં હતું. હા હા. એટલે આનો આખો લગભગ અમને 15 ડેરીમાં હા હા. પણ એ 500 સુધી ઓછું પડ્યું હતું. હમ. તો ગૌશાળા આપ્યો આખલો બીજાતની આ વાસળી છે, હા હા. આ બેઠી. હા હા. અને દૂધ છે હાલમાં બીજાતમાં 8.5 લીટર દૂધ જરૂર. બરાબર. આ રી લગભગ દોતીવાડાના ડોજની કંઈક વાસળી લાગે છે. જોઈ શકો છો. જો તમે બનાસ ડેરીનો જે ડોઝ હોય ને એ દેખાઈ આવે, એની રૂવાટી, એની અડર ક્વોલિટી, એની વાસળી. તમને બચ્ચું બતાવું, હા હા હા. જે બીજોના બચ્ચા બતાવું. બરાબર. અને ભેંસોમાં તમે બિદ્દોન કરાવો કે? હા, બીજો કરે. બરાબર. ટોટલ અત્યારના સમયની અંદર આ પણ પાડી બીજોની છે. શું વાત છે! આ બીજોની પાડી છે, આ બીજોની પાડી છે. હા હા હા. બરાબર. અને તમે અત્યારે પશુને ખવડાવવામાં શું ખવડાવો છો? ખવડાવવામાં ઘાસ, હા હા. લીલું ઘાસ, હા હા હા. દાળમાં પાપડી. બરાબર. જે તમારા ફાર્મની અંદર અમે આવ્યા એટલે પહેલાં ભોથા જોવા મળે. મેન તો ભોથા વધારે ને સૌથી વધારે પોતા. બરાબર. બરાબર. અને ભોથો ખવડાવવાથી પશુનું તમને દૂધમાં કેવું લાગે? સારું. એમ. કુટી બરાબર. જો ભાઈ આ તો એમને અત્યારે ભાઈ બહાર ગયેલો છે એટલે આખું નાખેલું છે. બાકી કટિંગ કરીને ખવડાવો તો પશુને ભોથો એટલો બધો યોગ્ય છે ને કે તમે એ વસ્તુ જ અલગ છે. બનીની પાડી છે. શું વાત છે! હજી 2 દોતી જ છે. હવે થાય છે. વાહ ભાઈ વાહ. 2 દોત પાડ્યા છે ફક્ત. એ પાડ્યા 25 દાડાની કાચી છે. તો 25 દિવસ બી એમ ને? એ પાડાની છે. બનીનો પાડો હતો, બનીની પેટમાં રાખી એની. પણ હવે અત્યારે તમે હવેના સમયમાં બિદ્દોન વધારે કરાવો. હાલ બધી બીજોની પાડી છે. આ બધી બ્રીડ તમે એ તો અમે આ મારી બેઠી પણ બધી બ્રીડ છે ને બિદ્દોનથી જ આખી વસ્તુ આખી અલગ મળે. તો અત્યારે તમે દૂધ કેટલું ભરાવો છો?
આમાં 40-45 ઉપર. બરાબર. અને આગલા સાલ તમારે દૂધ કેટલાનું થયું ને કેટલો વધારો આવ્યો હતો? આ 13 થી 14 લાખનું દૂધ થયું હતું. હા હા દૂધ વધારો 3.5 લાખથી બરાબર. ઉપર હતો પણ. તો આગલી સાલ કરતાં આ સાલ વધારે છે ને? બરાબર, સરસ સરસ સરસ. પાછું પેલી પાડી તૈયાર થઈ ગઈ. હા, મેન વસ્તુ તો જો તમારે પશુપાલકોને સક્સેસ થવું હોય તો તમે ઘરનો માલ તૈયાર કરો ને ત્યાં સક્સેસ થો. વેચાતો તમે લાઈને તૂટી જાવ મતલબ નહીં. આ બચ્ચે ઘરના તૈયાર કરેલું. આ સુપર ક્વોલિટી હો ભાઈ. આપણે 7 મહિનાની દૂધ દઉં. વાહ પી વાહ. પછી તમે સ્પેશિયલી પાડી તૈયાર કરવા માટે શું કોઈ દોણ ખવડાવો છો કે બાજરી ખવડાવો કે 2 શું? મહિના પૂરતું દૂધ પછી દોણ. દોણ એમ ને? દોણ ને પાપડી. દોણ પાપડી બનાવતો મિક્સમાં શાક. બરાબર દોણ ને પાપડી મિક્સમાં. બરાબર. દોઢથી પૂણા 2 મહિના તો ફૂલ ધવારવાની જેટલી એની કેપેસિટી હોય એટલી. તો જ ઉછીર થાય ને. આપણે પછી એક વસલ ધવરાવ અડધો વસલ ધવરાવ તો મેળ ના આવે. જ્યારે પાછી પડે ત્યારે જ પાડી ધાપી ખાય ત્યારે બીજી ભેદો વધે એટલું આપણું બીજું પાડી જાય. ના ના સરસ ભાઈ. નાનું ફાર્મ હાઉસ છે પણ સુપર મજાની. અને તમે 11 દૂધ છે પાછું. શું વાત છે? 11 લીટર. શું વાત છે? હા, તમે આમાં સારી સારી બ્રીડ ડેવલપ કરી કહો. તમે આમાં સારા બીજોને મુકાવો એટલે તમારે આ 4 ખૂનું જ આવે. અને અત્યારે આપણે બનાસ ડેરીમાં એવા મસ્ત મજાના બીજોના પાડાના બનીને બનાવ્યા ને કે સાહેબમાં તમે એકથી એક ભૂલે એટલે. આનું ટકનું 11 દૂધ છે આની પાડી તો તૈયાર થઈ. હા હા. તો હવે એ તો પછી આગળ જ જવાની છે ને, કેમ કે માં એવી છે એટલે. આવવાની પાડી આ આજે નવું છે. હમ. અને અત્યારે તમે પશુને ખોણમાં કેટલું ખવડાવો? ખોણ અત્યારે તમે શું ખવડાવો છો હાલ? પાપડી અને બનાસ દો. બરાબર. અને તમે આ વધારે ભેંસું કરવાનું કારણ છે ને કે શંકરી ગાયો નહીં રાખતા? એનું કોઈ તમને શંકરી ગાયો લાય? ગાય એકવાર 4 લાવી. હા હા. અમને કોઈ આમાં ગળિયો થતો ને કોઈ એવી તકલીફ નહીં. બીમાર પડી જાય. અને આ ભાઈ અત્યારે હાલના સમયમાં અત્યારે હાલ 40-42% ડિગ્રી ગરમી અત્યારે બરાબર. તો દૂધ ઉત્પાદન લેવું હોય તો તમે ભેંસમ લઈ કહો, એસએફમાં ના લઈ કહો. અને આનું તમારે 5 લીટર દૂધ હોય ને 5 લીટર ને પેલી 10 કરે ફેટ મારી આગળ જાય. અને અત્યારે આપણે જે પેલું નવું મશીન આવ્યું ને નવું મશીન ત્યારથી શંકરીનું પ્રમાણ ઘટી ગયું અને ભેંસમાં ફેટ સારા આવે એટલે કોઈ ચિંતા નહીં. એક દેશી ગાય ગીર ગાય બે દૂધ ખાવા માટે રાખે. ના, સરસ ભાઈ. ઘરે ખાવા માટે તો એક ગાય જુઓ ને તમે રાખી છે એટલે તમારો આભાર. જેમ કે આપણે રાખવી છે ગાય 100%. સરસ સરસ છે ભાઈ. લો મસ્ત મજાનું ભાઈ આવ્યા હતા લગ્નમાં પણ મસ્ત મજાનો વ્લોગ બનાવવાનું મન થઈ ગયું. કેમ કે આવા પશુ કોકને બતાવીએ ને તો આપણને એ 2 પશુ વધારે રાખશે ને તો મજા આવશે. અમર કાકા રાખો આવી ભેંસો. તો ભાઈ આ વ્લોગને સાગરભાઈ તમને આ ફાર્મ અંદર આવીને શું લાગ્યું? એમ કે તમે શું વિચારી રહ્યા ભવિષ્યમાં? ભવિષ્યની અંદર પશુપાલન તરફ જો રાખવું તો સારી બ્રીડ અને સારી ઓલાદ તૈયાર કરાય, શું વાત છે? જેના કારણે ભવિષ્યની અંદર દૂધ ઉત્પાદનની અંદર પણ વધારો થઈ શકે. હા હા, સારી બ્રીડ ડેવલપ થઈ શકે. 100%. તો ભાઈ જબરજસ્ત ફાર્મ હાઉસ પર આવ્યા અને બહુ મજા આવી ગઈ. તમારો બધાનો વોચ કરી રહ્યા, તમારો બધાનો દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ.